એના આધારે ઓળખાય ભાઈ આના હુરાપુરા આ ગામ છે, ફલાણા એના હુરાપુરા, આ એના કુળદેવીના નામથી ઓળખાય. અને વંદન બધાને કરો, પણ તમારા કુળદેવી હોય એના નામ લઈને કાર્ય પ્રારંભ કરવો જોઈએ. એનું નામ કુળદેવી. આપણે વંદન ગમે ને કરીએ, ગમે ને માનતા હોય, કુળદેવીને આવી રીતે સમરવા. એટલે પરંપરા હાલી આવે છે. આખર આપણે બધા ઋષિ કુળમાંથી રહેવા. કુળ આપણા પૂર્વજો ઋષિઓ કહેવાય, ગ્રસ્તીઓને સારા વિચારોની પાયા અને ઋષિ કહેવાય. એની અટકને આધારે બધા ગોત્ર ને શાખા ને સરનેમ, અત્યારે સરનેમ કહેવાય અટક. ઘણા લોકો જે છે એ પ્રદેશ ચેન્જ થયો, યુદ્ધ મેદાનમાં હાર જીત થઈ, તો પછી પરિસ્થિતિ થઈ કે ગયા ખરા પણ કુળદેવી ઇનાઈ રહી. કુળદેવી જે છે ઇનાઈ ગમે ત્યાં કદાચ સંજોગો સાથ પરિસ્થિતિ એવી થઈ હોય કે વરાવા પડાવવાનો પણ બીજી જગ્યાએ થયા હોય એવા દાખલા બને. દાખલા તરીકે માનો કે આ રાઠોડ સાહેબની છે તો એ લોકોના કુળદેવી નાગરેજી તો આપણે દાદર દાયરો છે કુળદેવી એટલે એ આવીને વસવાટ ભલે અહીં થયો, વૈરાગીને બધી વાત સાચી, પણ કુળદેવી જે છે એનાથી ઓળખાય જાય કે આ આનું ગોત્ર એક હોય છે.